દુનિયામાં મહાન ફ્રેન્ડશિપ રાજા અને રંક વચ્ચે જે થઈ ગઈ આપણા ભારતમાં, આપણી સંસ્કૃતિમાં, એ કૃષ્ણ અને સુદામાના દોસ્તી વિશેની કવિતા મનહરભાઈ પંચાલે રચી છે અને એમના શબ્દોમાં કંઠ આપ્યો છે. મારે જાવું રાજાને મહેલ, કાનુડો મારો ગોઠિયો છે. એ મારે જાવું રાજાને મહેલ, કાનુડો મારો ગોઠિયો છે. એ રાજવીડો દ્વારકા ધામનો, હું ગરીબડો સુદામા નામનો. એ ગુરુકુળનો લંગોટિયો દોસ્ત, કાનુડો મારો ગોઠિયો છે. નથી ભિખારી હું કોઈ પાસે યાચતો, અજાચક વ્રત મારો ટેક જાળવતો. હે દોસ્ત વ્રત ના તોડાવતો, કાનુડો મારો ગોઠિયો છે. તાંદુલ ભેટમાં લાવ્યો મડમૂઠડો, ફાટેલ કપડે આવ્યો મહેલ ઢૂંકડો. એ હું સુદામા નામે પોકાર પાડતો, કાનુડો મારો ગોઠિયો છે. નાનપણાની વાતે વળગ્યો વાતોડિયો, જબરી જોર વાતો કરે જાદુડિયો. એ પૌવાના પ્રેમે ફાકા મારતો, કાનુડો મારો ગોઠિયો છે. ગરીબોના ગામને ગોવિંદ ન જાણતો, એવો વિચારે હું રોષ ઠાલવતો. હે માર્ગે ચાલતો મનમાં બબાડતો, હે વાલા માટે મનમાં બબાડતો, કાનુડો મારો ગોઠિયો છે. પણ ગામમાં પેસતા મોટો મેલ, ઘરવાળીને છોકરા કરતા તા ખેલ. એવા અચંબામાં હું પડતો, કાનુડો મારો ગોઠિયો છે. માગ્યા વિના માવો કરતા ઢગલો, ઝૂંપડી ગરીબની બનાવ્યો બંગલો. હિંમત દે મિત્ર ખરે ટાણે આવતો, કાનુડો મારો ગોઠિયો છે. કાનુડો મારો ગોઠિયો છે. મનહરભાઈ પંચાલ, જય સ્વામિનારાયણ.